વલસાડના અતુલ ફર્સ્ટ ગેટ વિસ્તારમાં રખડતા કૂતરાને મારવા જેવી સામાન્ય બાબતે મોટો વિવાદ સર્જાયો. પડોશમાં રહેતા 4 શખ્સોએ મહિલાને ધમકાવી ગાળાગાળી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના અતુલ ફર્સ્ટ ગેટ રાવભાઈની ચાલીમાં રહેતા મંજુબેન ધર્મેશભાઈ બિન્દ્રાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટના 9 માર્ચ 2026ના રોજ સવારના સમયે બની હતી. જ્યારે મંજુબેન ઘરે હતા ત્યારે તેમના ઘરની બહાર પડોશમાં રહેતા 4 શખ્સો ઇરફાન શેખ, નૂરી ઇરફાન શેખ, આનિફ ઇરફાન શેખ અને કાશિફ ઇરફાન શેખ હાથમાં બેટ, લાકડી અને ધારદાર હથિયાર લઈને ઊભા હતા. આ શખ્સો ત્યાં રખડતા કૂતરાને નિર્દયતાથી મારી રહ્યા હતા. જ્યારે મંજુબેને તેમને કૂતરાને મારવાની ના પાડી ત્યારે આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. કૂતરો જીવ બચાવવા મંજુબેનની કાર નીચે ઘૂસી ગયો હતો. ફરિયાદ મુજબ આરોપીઓએ મંજુબેનને ધમકી આપતા કહ્યું કે જો તમે કૂતરાને બચાવવા વચ્ચે પડશો તો તમને જાનથી મારી નાખીશું. એટલું જ નહીં, જો ફરિયાદ કરશો તો બીજા દિવસે ઘરમાં ઘૂસીને મારી નાખવાની પણ ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંજુબેને તુરંત 181 મહિલા હેલ્પલાઇન અને ત્યારબાદ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ 4 આરોપીઓ વિરુદ્ધ BNSS ભારતીય ન્યાય સંહિતાની કલમ 352, 351, 354 ધમકી અને અપશબ્દો, પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ કલમ 11(1)A, ગુજરાત પોલીસ એક્ટ કલમ 110 અને 135 હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ કરી છે. રૂરલ પોલીસે ફરિયાદને આધારે ઇરફાન શેખ અને કાશિમ ઇરફાન શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં વલસાડ પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે. પશુઓ પ્રત્યેની ક્રૂરતા અને સામાન્ય નાગરિકને અપાયેલી જાનથી મારી નાખવાની ધમકીના આ કિસ્સાએ વિસ્તારમાં ચર્ચા જગાવી છે.